આપણી સાથે છે અર્જનાબેન. અર્જનાબેન ને પૂછશે કે એમને શું તકલીફ હતી અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. બરાબર. અર્જનાબેન ક્યાંથી આવ્યા બેન? ઉનાથી. ઉનાથી આવ્યા. અને શું તકલીફ થતી બેન જરા કહેશો? મને બેઠવા ચાલવામાં ને બહુ તકલીફ થતી હતી. આમ પડખો બી નથી, સોવું તો પડખો બી નથી ફરી શકતી. ટૂંકમાં કમરમાં એવું હા, દુખાવો એવો થતો બહુ હતો? દુખાવો. કઈ કામ ન કરી શકતો. ઊભી રહી તો પણ 5 મિનિટમાં સાહેબ બેઠવું જ પડે. વધારે વાર ઊભા નહોતા રહી શકતા. 2-3 મિનિટ થી વધારે ચાલી પણ નથી. 2-3 મિનિટ થી વધારે ચલાતું નહીં. અને કમરમાં ટૂંકમાં દુખાવો એવો અસહ્ય થતો હતો. પડખા ફરવામાં રાત્રે સુવામાં બી પ્રોબ્લેમ આવતો હતો. બરાબર. અને આવી તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બેન? 1.5 વર્ષની આસપાસ તો. હા, 1 થી 1.5 વર્ષ ઉપર. 1.5 વર્ષથી આવી તકલીફ થતી હતી. બરાબર. અને પછી મને મળ્યા એ પેલા આ બાબતમાં કોઈ ડોક્ટરને બતાવેલું? મેં અમદાવાદમાં 2-3 ડોક્ટર સાહેબ બતાવ્યા, અહીંયા ભાવનગરમાં પણ એક સાહેબને બતાવ્યા હતા. તો અમને ઓપરેશન કીધું હતું કે તમને 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો થશે. નહીં પણ કઈ ગેરંટી નહીં કે આમ સારું થઈ જ જશે. પાછા પણ તમારે 2-3 મહિના તો સખત બેડ રેસ્ટ કરવું જ પડશે. અચ્છા. અને ઓપરેશન કરવું પડશે. અને ઓપરેશનમાં કેટલું સારું થાય એની કોઈ ગેરંટી નથી. ગેરંટી તો ના જ પડતા. બરાબર છે. પછી આપણે 28/1 તમે મારી પાસે આવ્યા. બરાબર. 28/1 આપણે પહેલું સેશન કર્યું. પછી 1, 2, 3, 4, 5, 6 અને 7. આજે આપણે ટોટલ 7 સેશન કર્યા. હવે બેન 7 સેશન લીધા પછી હવે કેમ છે તમને બેન? હવે તો બહુ સારું છે. તકલીફ તો જરાક 2-3 સેશનમાં જ મને તો એમ લાગતું હતું કે હવે સારું જ થઈ ગયું છે. અચ્છા. 2-3 સેશન થી ત્યાં પણ ટૂંકમાં રિકવરી ચાલુ થઈ ગઈ હતી. પણ આજે ટોટલ 7 સેશન થયા છે બેન. હવે પહેલા જે તમને તકલીફ આવતી હતી કઈ તકલીફ આવે છે બેન? નહીં, અત્યારે તો કઈ નથી. કોઈ જાતની તકલીફ નથી આવતી. હવે કેટલું સારું કહી શકો બેન? તમને તો 100% સારું છે. 100% સારું છે. બરાબર છે. હવે ટૂંકમાં ચાલવામાં તકલીફ નથી આવતી, ઊભું રહેવામાં તકલીફ નથી આવતી, તમારું કોઈ રૂટીન કામકાજ કરવામાં તકલીફ આવે છે બેન? નહીં, કઈ નથી આવતી હવે. પહેલા જેવી કોઈ તકલીફ નથી આવતી. ટૂંકમાં બધું સારું થઈ ગયું છે. બરાબર. હવે તમને તકલીફ શું હતી મેં તમને પહેલા સમજાવ્યું હતું. મણકામાં હતી. આ મણકો છે ને, આ મણકો થોડો ખસી ગયો હતો. આ મણકો આપણો ખસી ટૂંકમાં ગાદી એટલી બધી દબાવી દીધી હતી અને ગાદી દબાઈને આ નસ દબાઈ ગઈ હતી આપણી ઉપર નીચેની બે. આ નસ દબાઈ ગઈ હતી. આ નસ દબાઈ ગઈ એટલે ટૂંકમાં આમાં જે બ્લડ આવવું જોઈએ ને નહોતું આવતું. શું કામ? આ મણકો ખસી ગયો, ગાદી દબાઈ ગઈ, મણકાનો પ્રોબ્લેમ હતો આપણને. અને આ મણકામાંથી આ નસો દબાતી હતી. એ નસોમાં જે બ્લડ આવવું જોઈએ ને નહોતું આવતું. ન આવે એટલે ઊભા ન રહી શકે. એ નસોમાં બ્લડ ઊભા ન રહી શકે, વધારે ચાલી ન શકાય. કારણ કે ચાલવા જાય તો આમાં લોહી ના આવે એટલે ચલાય નહીં, ઊભું ના રહેવાય. આપણે શું કર્યું? આજે મણકો ખસેલું તો મણકાને સેટ કર્યો, એની જગ્યાએ પાછો ગોઠવો. મણકો એની જગ્યાએ આવ્યો એવી આ નસ છૂટી પડી, ગાદી એની જગ્યાએ આવી ગઈ અને આપણને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર. ટૂંકમાં આપણે એનું સેટિંગ કર્યું. મણકો જે ખસો તો એ મણકાને ગોઠવો. બરાબર. એટલે સરખું થઈ ગયું. અને અર્જનાબેન કેવી લાગી બેન સારવાર અમારી તમને? બહુ સરસ લાગે. મેં તો 2-3 જણાને અહીંયા કીધું છે. મેં તો 2-3 જણા જરાક દુખાતા અમે જ કે અહીંયા જ જાજો, બીજા બાજુ જતા જ નહીં. નર્વસ થઈ ગઈ હતી કે હવે શું થશે, મારું નાના છોકરા છે. નાની ઉંમરે ઓપરેશન નું ડોક્ટર કહે એટલે સ્વાભાવિક છે કે આપણને ટેન્શન આવી જાય. તમારી ટ્રીટમેન્ટ સાહેબ અમને નવી જલ્દી બની ગઈ. ના ના ઘણાને મેં એડ્રેસ પણ આપ્યા છે અહીંયા. આપણને સારું થઈ ગયું, મહત્વની વસ્તુ છે. બરાબર. અને આપણે એવી ગંભીર ઓપરેશન જેવી સ્થિતિ તમારે હતી, પણ આપણે વગર ઓપરેશન બરાબર. અને કોઈ જાતની દવા બેન અહીંયા મારા તરફથી આપવામાં આવી. મોટો બેનિફિટ તમને એ છે કે અમે કોઈ દવા દર્દ દબાવવા માટે કોઈ દવા નથી આપતા. બરાબર. દવા વગર અમારી જે નેચરલ અમારી જે સેટિંગની પદ્ધતિ છે એનાથી જ આપણે મણકો સેટ કર્યો અને આપણે મટાડ્યું પેટ. બરાબર. બહુ ના ના અમે તો એકદમ નર્વસ થઈ ગયા હતા સાહેબ. કે પૈસામાં પણ પછી શરીર પણ, કેમ કે ઓપરેશન કરાવે એટલે કઈ નક્કી જ ન હોય સાહેબ. મારે ભરોસો હતો નહીં કે આ વસ્તુ થશે એમ રિકવર. અમને એવું શરૂઆતમાં તમને એવું લાગતું છે કે સારું ઓપરેશન આવે એવું હતું ને આનાથી સારું થશે કે નહીં? અમને પણ એવું મનમાં ઓલું થતું કે સાહેબ કેમ થશે. પછી પેલી 2 ટ્રીટમેન્ટ લીધી ને ત્યાં અમને ભરોસો આવી ગયો સાહેબ કે હવે સારું થઈ જશે. બરાબર. સારું, સરસ. અને ફરીદભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. બસ લીલુભાઈ બસ જો ભાઈ ઠંડો શ્વાસ છોડ. બસ 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 છોડ. બસ છોડ. બસ 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 રાખજે બે. રાખજે બે. લીલું. બસ 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 બરાબર. બસ કરો બે. મોઢું નો પડતા. શ્વાસ છોડ. બસ શ્વાસ મોઢું નો પડ. બસ છોડો. બસ હવે ચાલોમાં કઈ પ્રોબ્લેમ આવે? વધારે ચાલો ઉભા રહ્યું તો